જય બાબા નારસિંહ દેવ। અહીંયા શિલાગોટા ધામ પર જે જંગલ એરિયાની અંદર આવેલા છે બાબા નારસિંહ દેવનું જે અનેરું ધામ છે। ત્યાં રોજે હજારોની સંખ્યામાં દર્શન કરવા અને માનતા પૂરી કરવા માટે બાબા દેવ નારસિંહ દેવે આવે છે। આ ડુંગરાળ પહાડી વિસ્તારની અંદર જે બાબા નારસિંહ દેવનું અનેરું ધામ આવેલું છે। બાબા નારસિંહ દેવના ધામ ઉપર જય માં ચામુંડામાનું મંદિર પણ આવેલું છે અને શહેરમાંનું મંદિર પણ આવેલું છે। બાબા નારસિંહ દેવ અહીંયા જઈ બાબા ગોસાઈ દેવનું પણ મંદિર આવેલું છે, ત્યારે અહીંયા અનેરો ઉત્સાહ જોવા મળે છે। આજે બાબા દેવના ધામ ઉપર કેવી તમને શ્રદ્ધા કેવી લાગી? આજે ના, બાબા નરસિંહ દેવની બહુ શ્રદ્ધા છે અને જે માનતા માને છે, જે માનતા પૂર્ણ થાય છે, જે લોકો શ્રદ્ધાપૂર્વક માનતા પૂરી કરી જાય છે, માનતા પૂરી કરે છે। અહીંયા એમ આસ્થા રાખે છે। આજે આસ્થા રાખે છે। આપણે કયા ગામમાંથી પધાર્યા છે? જૂના ગામ। જૂના ગામ। જે બાબા દેવની કઈ કઈ માનતા અમુક જે લેવામાં આવે છે? કોઈ બી માનતા, ઘણી બધી કામના માટે કે ગમે તે માનતા શ્રદ્ધાપૂર્વક જે આવે છે ભક્તો, જે માનતા માને છે પૂર્ણ થઈ જાય છે। જેના અમુકને જે છોકરા નહીં થતા હોય એવી બી માનતાઓ લેવામાં માનતા પૂર્ણ થઈ જાય છે। માનતા પૂર્ણ થઈ જાય છે। ડુંગર ઉપર બાબા દેવના સ્થાન છે, ત્યાંથી રણિયામણું જે આ નદી નીકળેલી છે, ત્યારે જે ડુંગરની વચ્ચે રહીને પહાડીઓની વચ્ચે બહુ સુંદર બાબા દેવના ધામ ઉપર બાબા નારસિંહ દેવનું ધામ, ત્યારે અહીંયા જે દર્શન કરવા માટે આવે છે અને હજારોની સંખ્યામાં રોજે રોજ બાબા નારસિંહ દેવના ધામ ઉપર પબ્લિક આવે છે। જે બાબા દેવના નારસિંહ દેવની જે માનતા રાખી હોય તેની માનતા પૂર્ણ થતાં અહીંયા દરરોજ હજારોની સંખ્યામાં માનતા પૂર્ણ કરવા માટે આવે છે। જય બાબા નારસિંહ દેવ, શિલાગોટા ધામ।